સુરત શહેરમાં પ્રોહીના ગણનાપાત્ર કેસના આરોપીઓને પાસાના કાયદા અંતર્ગત જેલ ધકેલતી સારોલી પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ તથા ખાસ પોલીસ કમિશનર શ્રી સેક્ટર 1 તથા નાયબ પોલીસ કમિશનર શ્રી ઝોન 1 તથા મદદનીશ પોલીસ કમિશનર શ્રી બી ડિવિઝન સુરત શહેરનાઓએ પ્રોહિબિશનનો ગુનો કરવાની ટેવવાળા ઈસમોને ગુનો કરતા અટકાય અને ગુના પર અંકુશ રહે તે માટે પ્રોહિબિશનના ગુનામાં પકડાયેલ ઈસમો વિરુદ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરવા સૂચના કરેલ હોય, જે સૂચના અને માર્ગદર્શનના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસઆર વેકરિયા સાહેબ તથા સર્વેલન્સ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસઆર રાણા સાહેબ તથા હેડ કોન્સ્ટેબલ ભાવેશભાઈ વાઘજીભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ પરેશભાઈ નાથાભાઈ નાઓને આવા ઈસમો ગણેશ ઉર્ફે છોટુ બાબારાવ પવાર, તરુણ જીવનદાસ નારંગ વિરુદ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરી પોલીસ કમિશનર સાહેબ શ્રી સુરત શહેરનાઓ તરફ મોકલી આપવા સૂચના આપતા દરખાસ્ત તૈયાર કરી પોલીસ કમિશનર સાહેબ શ્રી તરફ મોકલી આપેલ, જે પાસા દરખાસ્ત પોલીસ કમિશનર સાહેબ શ્રી નાઓ દ્વારા મંજૂર કરી પાસા હુકમ કરતા બુટલેગર ઈસમોની પાસા હુકમની બજવણી કરી મધ્યસ્થ જેલ અમદાવાદ ખાતે મોકલી આપી પ્રશંસનીય કામગીરી કરેલ છે।